આઈઆઈએફએલ ફાઇનાન્સનું છે, સારી એવી અપસાઇડ અહીંયા બનતી દેખાઈ રહી છે. જે હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ લગભગ 411ના હતા, ત્યાંથી અત્યારે 407ના લેવલ્સની આસપાસ આઈઆઈએફએલ ફાઇનાન્સમાં કામકાજ થઈ રહ્યું છે. અહીંયા જે એચએસબીસીનો રિપોર્ટ આવ્યો છે તેમણે રેટિંગ અપગ્રેડ કર્યું છે અને લક્ષ્યાંક પણ વધાર્યા છે. તેમનું માનવું છે માઇક્રો ફાઇનાન્સમાં રિકવરીની આશા બનતી દેખાઈ રહી છે અને ગોલ્ડ લોનમાં વધતી કોમ્પિટિશન જે છે તે થોડું ઘણું રિસ્ક અહીંયા કંપની માટે આવતું દેખાઈ શકે છે. પણ આજે જે રીતના કામકાજ જોઈ રહ્યા છે આપ આઈઆઈએફએલ ફાઇનાન્સ, અહીંયા કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો? રીતના આપણે હમણાં રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર જે મોમેન્ટમ આવતી જોવા મળી છે આઈઆઈએફએલ ફાઇનાન્સમાં એ ઘણી સારી લાગી રહી છે. પ્રીવિયસલી આપણે ઓબ્ઝર્વ કરતા હતા કે 380ની આસપાસના લેવલ પર આપણને સારું હર્ડલ બનતું જોવા મળ્યું. અત્યારે એને સરપાસ કરીને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 6-7 મહિના બાદ આપણને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિકેશન્સ છે પોઝિટિવ સેન્ટિમેન્ટના જોવા મળી રહ્યા છે. વોલ્યુમ્સ બી સારા ઇન્ક્રીઝ થયા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એની પોઝિટિવિટી કદાચ યથાવત રીતે જોવા મળે. નીચેની સાઈડ પર જે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એનો તમે સપોર્ટ રાખીને ચાલી શકો છો, વિચ ઇઝ સમવેર બેઝ નિયર 390. તો 390ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં તમે 440-450 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે. તો એક પોઝિટિવ આઉટલુક તમે આઈઆઈએફએલ ફાઇનાન્સ માટે રાખી શકો છો. ઓકે, તો પોઝિટિવ આઉટલુક આઈઆઈએફએલ ફાઇનાન્સ માટે બનતો દેખાઈ રહ્યો છે. 390નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો, 440થી 450 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે.